નમસ્કાર મિત્રો, એસપી ઓનલાઈન એકેડેમીમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભારતીય ટપાલ વિભાગની સૌથી મોટામાં મોટી ભરતી 2026ના વિશે, જેમાં 30,000થી વધુ જગ્યાઓ માટે ભરતી જાહેર થવાની છે। આ ભરતી ખાસ કરીને તે ઉમેદવારો માટે ખૂબ જ જરૂરી છે અને સારો મોકો છે જેઓ માત્ર 10 પાસ છે અને સરકારી નોકરી મેળવવા માગે છે, તે પણ કઈ પરીક્ષા વગર। ભારતીય ટપાલ વિભાગનું સૌથી મોટાની ભરતી છે ભારતીય ટપાલ GDS 2000 ભરતી 26 ઉપલબ્ધ પોસ્ટ ગ્રામીણ ડાક સેવક, બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, આસિસ્ટન્ટ પોસ્ટ માસ્ટર। પોસ્ટ ઓફિસમાં સૌથી મોટામાં મોટી સરકારી નોકરી આવી ગઈ છે મિત્રો। હવે કોની રાહ જોઈ રહ્યો, તરત જ ફોર્મ ભરી નાખો। કુલ જગ્યા 30,000થી પણ વધુ છે। લાયકાત છે ફક્ત ધોરણ 10 પાસ। પસંદગી પરીક્ષા વગર અને સીધી ભરતી। તમારા માટે સરકારી નોકરી મેળવવાનો સુવર્ણ અવસર। ગ્રામીણ ડાક સેવક GDS ભરતી મુખ્ય બાબતો। પદનું નામ છે ગ્રામીણ ડાક સેવક GDS। શૈક્ષણિક લાયકાત છે ધોરણ 10 પાસ। અંદાજિત પગાર રહેશે દર મહિને 25,000થી 30,000 સુધીનો। જગ્યાઓની કુલ સંખ્યા છે 30,000થી પણ વધુ સંખ્યાઓ માટે નવી ભરતી પડી છે। કોઈ પણ વધારાની ડિગ્રી જરૂર નથી, ફક્ત ને ફક્ત ધોરણ 10 પાસ માટે જ છે। આ ભરતીની ખાસ વાત એ છે તેમાં કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવાની નથી। તમારા ધોરણ 10ના ટકાના આધારે સીધી સરકારી નોકરી આપવામાં આવશે। GDS ભરતી 2026નું સંપૂર્ણ સમય પત્ર ટાઈમલાઈન। ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ 20 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી અંતિમ તારીખ રહેશે। ફી ભરવાની છેલ્લી તારીખ 5 ફેબ્રુઆરી રહેશે। 8 થી 10 ફેબ્રુઆરી વચ્ચે ફોર્મના સુધારા માટેનો સમય રહેશે અને પ્રથમ પરિણામની જાહેરાત 20 ફેબ્રુઆરીમાં કરવામાં આવશે। આ તારીખો નોંધો, કોઈ પણ મહત્વપૂર્ણ તક સુધી ચૂકી ન જાય। હેલો મિત્રો, GDS ભરતી 2026 મુખ્ય ટાઈમલાઈન ફરીથી હું શોર્ટમાં તમને કહી દઉં। 20 જાન્યુઆરીમાં ફોર્મ અપ્લાય કરવામાં આવશે। શરૂઆત અરજી માટે છેલ્લો દિવસ છે 4 ફેબ્રુઆરી રહેશે। 8 થી 10 ફેબ્રુઆરી એક વીકમાં ફોર્મમાં સુધારો વધારો કરવામાં આવશે। 20 ફેબ્રુઆરીમાં પ્રથમ મેરિટ યાદી જાહેરાત કરવામાં આવશે। ઓકે મિત્રો, ફરીથી તમે જોઈ શકો છો અહીંયા પ્રથમ પરિણામ પછી વધુ યાદીઓ શા માટે, એનું કારણ છે મેરિટ લિસ્ટ કેવી રીતના કામ કરે છે મિત્રો। અહીં ખાસ વાત, વિડીયો સ્કીપ ના કરતા મિત્રો જોતા રહેજો, ખબર પડશે તમને। પગલું 1, આ ભરતીમાં સામાન્ય રીતે 6 થી 7 મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવે છે, હવે તો આપણને ખબર જ છે। પગલું 2, ઉદાહરણ તરીકે ધારો કે ગુજરાતમાં 4,000 જગ્યાઓ છે, પહેલા લિસ્ટમાં 4,000 ઉમેદવારો નામ આવે છે। ઓકે। પગલું 3, કેટલાક પસંદ થયેલા ઉમેદવારો નોકરી લેતા નથી। હા, વાત સાચી। પગલું 4માં શું છે, જેટલી સંખ્યાઓ ખાલી રહેશે તે ભરવા માટે બીજું, ત્રીજું, ચોથું એમ નવા મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે। તેથી જો તમારું નામ પહેલા લિસ્ટમાં ન હોય તો પણ તક રહેશે। નંબર 2, અરજી માટેની જરૂરિયાતો શું રહેશે? યોગ્યતા, ફી, દસ્તાવેજ, આ બધું હું તમને અત્યારે કહીશ। અરજી ફી કેટલી ભરવાની રહેશે? જનરલ વર્ગ માટે 100 રૂપિયા અરજી ફી રહેશે। OBC માટે 100 રૂપિયા રહેશે। EWS માટે 100 રૂપિયા રહેશે। ST કેટેગરીમાં નથી ભરવાની। દિવ્યાંગ અને વિકલાંગ માટે 0 રહેશે। તમામ મહિલા ઉમેદવારોને પણ 0 રહેશે, ફી ભરવાની નથી। ST દિવ્યાંગો તમામ મહિલા ઉમેદવારોને 0 રૂપિયા ફી ભરવાની રહેશે, એટલે એમને ફી ભરવાની રહેશે નહીં। જનરલ વર્ગ, OBC, EWS ને 100 રૂપિયા ભરવાની રહેશે। બાકીના ST દિવ્યાંગો તમામ મહિલા ઉમેદવારોને 0 ફી ભરવાની રહેશે। જો તમારા ધોરણ 10માં સારા ટકા હોય છે તો તમે માત્ર 100 રૂપિયા અથવા 0 ફી ભરીને આ સરકારી નોકરી માટે અરજી કરી શકો છો।
જનરલ ઓબીસી EW ઉમેદવારો માટે માત્ર 100 રૂપિયા રહેશે. ST SC દિવ્યાંગો મહિલા માટે ઉમેદવારો માટે કોઈ ફી નથી. ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ: મોબાઈલ નંબર એ પણ તમારો રેગ્યુલર ચાલુ હોય તે નંબર, ઈમેલ આઈડી એ પણ તમારી રેગ્યુલર ચાલુ હોય તે, કારણ કે એમાં તમારે ઓટીપી એવું આપવામાં આવશે, એટલે તમારે જે રેગ્યુલર હોય એ જ આપવાનું રહેશે. એટલે માટે તમારે કોઈ બી લિસ્ટ, મેરિટ લિસ્ટ કોઈ પણ ઈમેલ કરવામાં આવશે, એટલે ખાસ ધ્યાન રાખવાનું ઈમેલ અને મોબાઈલ નંબરમાં જ ઈમેલ આઈડી સાચી નાખવાની રહેશે. આધાર કાર્ડ નંબર, ધોરણ 10ની માર્કશીટ, તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો, તમારી સહી. અરજી કરતા પહેલા આ બધી વિગતો તૈયાર રાખવાની રહેશે. જરૂરી નોકરીની વિગતો: પદ અને પગાર. પગાર ધોરણ, તમને કેટલી સેલરી મળશે. ઓકે. ગ્રામ્ય પોસ્ટ માસ્ટર BPMમાં 12,000 થી 29,380 રહેશે. આસિસ્ટન્ટ પોસ્ટ માસ્ટર ABBPM અને ડાક સેવક 10,000 થી 24,470 રહેશે. તમારો પગાર તમે કયા શહેરમાં કે ગામડામાં નોકરી મળે તેના પર આધાર રાખે છે. જો તમે સારા શહેરમાં નોકરી મળે તો તમારો પગાર 30,000 પ્લસ પણ થઈ શકે છે. મિત્રો, જો તમને આ ભરતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. તમારા દરેક પ્રશ્નોનો સાચો અને સંપૂર્ણ જવાબ અમે તમને રિપ્લાયમાં જરૂર આપીશું, તેથી કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, આજની ભરતી વિશે સંપૂર્ણ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. આવી જ નવી ભરતી, સરકારી નોકરીની માહિતી સૌથી પહેલા મેળવવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં. ફરી મળીશું નવી ભરતીનું અપડેટ સાથે. જય હિન્દ, જય ભારત. SP ઓનલાઈન એકેડેમીમાં તમારું સ્વાગત છે.